અત્યારે મેંગોની સિઝન છે, કેરીની સિઝન ચાલે છે, તો તમે આ રેસીપી એક વખત જરૂર બનાવજો. પછી તમે રહી ના જાઓ. તો મેંગો અને કેરી આવે છે ત્યાં આ રેસીપી આપણે બનાવી લેશું. તો ચાલો આપણે આ બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો આ રેસીપી માટે મેં એક કેરી લીધી છે અને કેરીને આપણે છાલ કાઢી એનો પલ્પ લેવાનો છે. અને આપણે કેરીનો વધારે યુઝ કરીશું આ રેસીપીમાં. તો આ રીતે આપણે પેલા બધો પલ્પ લઈ લઈશું કેરીમાંથી. હવે આપણે આ કેરીના પલ્પને એકદમ ફાઇન કરવાનો છે, પીસવાનું છે, એકદમ રસ કરવાનો છે, પણ પાણી એડ નથી કરવાનું. પ્યુરી એવી રીતે બનાવવાની છે. હવે આ પ્યુરી તૈયાર થઈ ગઈ છે. તો હવે એમાં આપણે ખાંડ એડ કરીશું અને એને પણ વ્યવસ્થિત રીતે પીસી લેવાની છે. આ પ્યુરીમાં મિક્સ થઈ જાય એ રીતે. અને માપ એક વ્યવસ્થિત વાટકી કે પછી બાઉલ જે લ્યો એ એક સરખું લેવાનું છે. એ ખાસ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે આપણે કેરીનો પલ્પ તૈયાર કરી લીધો છે. હવે એમાં આપણે એડ કરીશું રવો. વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું. હવે એ જ માપથી આપણે ઘઉંનો લોટ આપણે લેશું અને એ એડ કરી દેશું અને મિક્સ કરી લેશું. ખાસ ધ્યાન રાખવાનું, માપ પરફેક્ટ હશે તો જ તમારી રેસીપી પરફેક્ટ બનશે. હવે આપણે એમાં દૂધ એડ કરીશું જરૂર મુજબ. આ રીતે આપણે દૂધ એડ કરતા જઈશું અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી દઈશું. અને આપણે સૂજીનો યુઝ કર્યો છે તો આપણે એને 15 થી 20 મિનિટ સુધી રેસ્ટ થવા દઈશું. તો હવે આપણો આ સૂજીનું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે એમાં 1 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા એડ કર્યા છે. હવે એની ઉપર આપણે થોડુંક બેટર ઘટ લાગે છે તો થોડું એવું દૂધ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. આ રીતે બેટર રાખવાનું છે. તમે જોઈ શકો છો. ટોટલ મારે જે માપ આપણે ખાંડનું લીધું છે એ જ પ્રમાણે દૂધનું પણ આપણે એટલું જ માપ મારે લેવું પડ્યું હતું. હવે આપણે એક અપમ પેન લેશું અને એ ગરમ થાય એટલે આપણે એક નીચે એક લોઢી રાખી દઈશું જેથી કરી ડાયરેક્ટ ફ્લેમ આપણે ગેસની ફ્લેમ છે એ અપમ પેનને ના અડે. હવે એમાં આપણે ઘીને લગાડી દઈશું અને આ રીતે આપણે જે બેટર બનાવ્યું છે એ એડ કરીશું 1 ચમચી જેટલું અને થોડુંક જગ્યા રહેવા દઈશું જેથી કરીને ફૂલે એ માટે. તો આ રીતે વ્યવસ્થિત રીતે આપણે એડ કરી દઈશું બેટરને.
15 થી 20 મિનિટ પછી આપણે ચેક કરીશું તો નીચે વ્યવસ્થિત રીતે ચડી જાય અને એટલે આપણે સાઈડ ચેન્જ કરી દઈશું. આ રીતે બધા જ ફેરવી લેશું. હવે આપણે થોડી વાર સુધી ઢાંકીને ચડવા દઈશું. પંદર થી 20 મિનિટ સુધી ચડતા વાર લાગશે. ઉતાવળ કરશું તો અંદરથી કાચા રહેશે. તો જો તમે જોઈ શકો છો કેવા સરસ આપણા અપમ સૂજીના અને મેંગોના અપમ જે છે એ બની અને તૈયાર થઈ ગયા છે. કેવા સરસ ફૂલીને દડા જેવા થયા છે તમે જોઈ શકો છો. આ રીતે આપણે સૂજીના બધા બોલ્સ બનાવી અને તૈયાર કરી લેશું. જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને ફોલો કરજો. તમે આ રીતે બનાવ્યા છે કે નહીં એ કોમેન્ટ કરી મને જરૂર જણાવજો. જો ના બનાવ્યા હોય તો એકવાર જરૂર બનાવજો. નાના બાળકોને બહુ જ ભાવશે. તો તૈયાર છે આપણા સૂજી મેંગો અપમ કેક.